નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જામનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પ્રજા તરફથી મળેલ અભિપ્રાય। જામનગર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જનતા કી જાણકારી ન્યૂઝ દ્વારા જામનગરના સ્થાનિકો પ્રજાઓને મળેલ અને તેના તરફથી મળેલ પ્રજાએ પોતાના મંતવ્યો રજૂ કરેલ છે। રિપોર્ટર વિશ્વનાથ જોશી, કેમેરામેન મયંક શુક્લા, જામનગર। मित्र नमस्कार, फरी एक बार जामनगर में अंदर अपना स्वागत है। सर्व दर्शक मित्रों ने आज जो है तो अपना वोर्ड नंबर 15 ની અંદર જે પ્રજાના અત્યારે હાલ જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો તો પ્રજા શું વિચારે છે, પ્રજા શું કહેવા માંગે છે એના વ્યૂ માટે આપણે આવીએ છીએ। તો આપણી સાથે જે છે દર્શક જે મિત્રો છે એ અહીંના જે સ્થાનિકો છે એ સ્થાનિકો માટે તો પહેલાં આપણે મળશું। નમસ્કાર। આજનો જે હાલ જે વર્તમાન આપણે જે તમે જેટલા બધા જે કોર્પોરેશનની અંદર જેટલા નેતાઓને મોકલેલા છે ચૂંટણીને આજના દિનની અંદર પેલું જોઈએ તો રોડ, રસ્તા, પાણીઓ એના વિશે આપ શું કહેશો? ગેસ કનેક્શનનો ભાવ વધારે છે, લાઇટ બિલનો ભાવ વધારે છે, અહીંયા પાણીની સુવિધા બરાબર છે નહીં, અહીં રોડના ભાવ રોડ થતો નથી। અને એટલી મારી વિનંતી તમે બધાએ અમને સાથે રહ્યો તમે બધાએ તો અમે સાથ સંસાર તમે આપો બધાએ, એ અમારા સમાચાર। મિત્રો એનાથી આગળ જોઈએ તો આજની તારીખની અંદર આપણે જે અત્યારે ભાવ વધારો જોઈએ જીએસટીની બાબત જોતા હોય એના વિશે આપ શું કહેશો? નમસ્કાર। અમારે મોંઘવારી વધતી જાય છે, બાટલાના ભાવ વધતા જાય છે, લાઇટ બિલ 1 મહિનો ભરાય, 2 મહિનાનું ભરાય, ત્રીજા મહિને કાપી જાય છે લાઇટ બિલ, અને વધતા થાય તો અમે ઘર પાણી ભરાવો થાય છે, ગટરનું પાણી ઉભરાય છે, અમારે ગંદા પાણીમાં હાલવું પડે છે, ને કોઈ આમ રોડ સાફ કરવાવાળા કોઈ આવતા નથી। કોઈ હાલ વર્તમાન છે તો ગત ચૂંટણી જતા આ ચૂંટણીની અંદર તમે શું ઈચ્છો? નમસ્કાર। કે આપણે ગોકુળનગર શેરી નંબર 6Dમાં આપણે કચરો છે એ ઉકેડો છે, આમાં કોઈ ધ્યાન નથી દેતું, અને આપણે ગમે એટલા ફોન કરી નળ ગટરના પાણી વેરાના બધું કહી તો કોઈ સાફ સફાઈ નથી કરવા આવતું, કોઈ ધ્યાન નથી દેતું, અને આપણે લાઇટ વેચાઈ જાય તો કેટલાય ફોન કરી છે તો 15 નંબરના વોર્ડવાળા કોઈ અમને સમાચાર કાંઈ નથી દેતા, ફોને નથી ઉપાડતા, અને થાંભલે લાઇટું વેચાય તો અમે કેટલી મહેનત કરી છીએ, અમારા પૈસા ખર્ચીને અમે લાઇટું નખાવી છીએ। અને બીજું કે નંબરમાં કે લાઇટ બિલ આપણે 2-3 મહિના ભરીએ પછી ત્રીજા મહિના લાઇટ એ લોકોને અરજી કરે એટલે છાના મુના તો લાઇટ કાપી જાય છે। તમારે શું કરવું? નાના છોકરાવાળાને કેટલા અમે હેરાન થાય છે અત્યારે ગોકુળનગર શેરી નંબર 6D। નમસ્કાર। સમસ્યાઓનો સામનો કરવો પડે છે, કેટલું ભોગવવું પડે છે, તો આના ઉપરથી તો એવું દર્શાવે છે કે હાલ જે વર્તમાન સરકાર છે શાસક પક્ષે મહાનગરપાલિકાની જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની વાત કરીએ એના તરફથી હવે આપણે જોઈ શકીએ સમજી શકીએ। આ સાથે કેમેરામેન મયંક શુક્લા સાથે વિશ્વનાથ જોશી, જામનગર। બધું થઈ જશે। મરિયમબેન તો નતા આવતા પહેલા મરિયમબેન આવતા રે હા થી પછી કોઈ આવે ઈ કાઈ જવાબ નથી દેવાનું શું કરે એમ નથી બીજી વાત છે એની ઓલા નથી વેપારી વાણિયાનો બધાયનો વિકાસ સેવા કરી રહ્યું, બાકી કાઈ ગરીબનું ક્યાંય એને દીધું નથી, કાઈ એનાથી કાઈ સેવામાં એને એના ઘર ભરી લીધા અત્યારે। બોલો નામ છે કે બોલો 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 મત લઈ છે અને આ એક જ ગલીનો રોડ બાકી રહી ગયો છે, કાંઈ કરતા નથી, મત લઈ લઈએ છે બરોબર, અમને કહે છે કે તમે મત દેવા આવો તો અમે મજૂરી કરતા ખોટી કરીને મત દેવા આવીએ છીએ।